નમસ્કાર, વરસાદના ટોપ 30 સમાચારો સાથે હું છું ભાવિક. તો જોઈએ આજે વરસાદના ટોપ 30 મોટા સમાચાર. તો પેલો હવામાન વિભાગની વરસાદની નવી આગાહી સામે આવી છે. આજે સોમવારે સાંજે 7 વાગ્યા સુધી વરસાદની આગાહી આપવામાં આવી હતી ને જેમાં જિલ્લામાં 5 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લામાં ગાજવીજ સાથે મેઘાની તોફાની બેટિંગ, ઠેર ઠેર પાણી ભરાયા. મહેસાણા ભમરિયા નાળામાં પાણી ભરાઈ જતા ફસાયા 30 લોકોથી વધુ બાળકો. સ્થાનિક લોકો દ્વારા બાળકોનું રેસ્ક્યુ કરાયું અને બીજા છેડે પહોંચાડવામાં આવ્યા. ગુજરાત રાજ્ય પર હાલ 2 વરસાદી સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ છે, જેના પગલે આજે જામનગર, પોરબંદર, દ્વારકા, કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી મોસમ જામી છે. સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 4 વાગ્યા સુધી 201 તાલુકામાં વરસાદ વરસ્યો, જેમાં 10 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. સાબરકાંઠામાં વીજળી પડતા એક યુવાન બળતું થયો. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. હમીરગઢ ગામમાં મુસાફરો ભરેલી બસ રેલવે અંડરબ્રિજમાં ફસાઈ. આ ગામની ઘટના છે, જે અંડરબ્રિજમાં ભરાયેલા વરસાદી પાણીમાં બસ ફસાઈ હતી. રસ્તાઓ જળમગ્ન, સોસાયટીમાં પાણી. આ છે સાબરકાંઠાનું પ્રાંતિજ કે જ્યાં 4 કલાકમાં 5.5 ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. તો આ સાથે સૌથી વધુ સાબરકાંઠાના પ્રાંતિજમાં વરસ્યો 6.5 ઇંચ વરસાદ, જ્યારે વિસનગરમાં 6.3 ઇંચ વરસાદ વરસ્યો. તો લુણાવાડા, વિજાપુર અને વડગામમાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો. વહેલી સવારથી જ ભારે વરસાદ મોડાસા અને મેઘરજ વિસ્તારમાં વરસ્યો. બપોરે 2 વાગ્યા સુધીમાં મોડાસામાં 4.25 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે મેઘરજમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. અમદાવાદના ડેવલપ વિસ્તાર ગણાતા સેલા વિસ્તારમાં ફરી રસ્તો ધોવાયો છે. રસ્તા પર ઠેર ઠેર કમરતોડ ખાડા પડ્યા છે, જેના કારણે વાહન ચાલકો ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ છતાં અમદાવાદ અને રાજકોટમાં 50% કરતા ઓછો વરસાદ નોંધાયો છે. ગુજરાતના 13 જળાશયોમાં 53.29%, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 50.88%, કચ્છના 20 જળાશયોમાં 49.92% જેવો પાણીનો સંગ્રહ જથ્થો જોવા મળી રહ્યો છે. આજે જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાંથી ભારે વરસાદની આગાહી કરાઈ. અમદાવાદમાં પણ ભારે વરસાદને લઈ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. બીજી તરફ અમદાવાદમાં વરસાદ બાદ રસ્તો ધોવાયો. વાડજના અખબારનગર પાસે આવેલા BRTS ટ્રેક ધોવાયો હતો, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા અરવલ્લીના ભિલોડામાં ધનસુર ધોધ જીવંત થયો. સહેલાણીઓ આ ધોધને જોવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. ખેડાના નડિયાદમાં ભારે વરસાદના પગલે શહેરના પશ્ચિમ વિસ્તારમાં પડ્યો ભૂવો. સ્થાનિકો દ્વારા પાલિકામાં રજૂઆત કરતા તાત્કાલિક સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી. નડિયાદથી મહેમદાબાદ જતા કરોડોના ખર્ચે બનેલો રસ્તો વરસાદમાં ધોવાયો. વાહન ચાલકોને મોટી મુશ્કેલી સામે પડી છે. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે લીંબડી નજીક બ્રિજમાં ભ્રષ્ટાચારનું મોટું ગાબડું પડ્યું. કાર ચાલકે વિડીયો બનાવી તંત્રને જગાડ્યું. તો અમદાવાદમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસ્યો, જેમાં અમદાવાદના મકરબા અને વિજલપુર વિસ્તારમાં પાણી ભરાયા. અમરતપુરા કંપામાં ખેડૂતોએ સ્વખર્ચે બનાવેલો ચેકડેમ ભારે વરસાદમાં પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયો. ખેડૂતોએ પોતાના ખેતરોમાં સિંચાઈની રાહત રહે તે માટે ચેકડેમ તૈયાર કર્યો હતો. ગુજરાત પર એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જામનગર, પોરબંદર, દ્વારકામાં અતિ ભારે વરસાદની આગાહી. એમપીના કટનીમાં રેલવે ટ્રેક પર પાણી ભરાયા બાદ રેલવે કર્મચારીઓ ટ્રેક પર ચાલીને ટ્રેનને રસ્તો બતાવ્યો.
હવામાન વિભાગે આજે રાત્રે 10 વાગ્યા સુધીનું વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। 25 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 8 જિલ્લામાં યલો એલર્ટ સાથે હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે। તો ગુજરાતમાં 2 દિવસ તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી। માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા તંત્રની અને સરકારની પણ અપીલ। કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા જેવા જિલ્લાઓમાં અને રાજકોટ સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। જુનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે અહીં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। નડિયાદથી ખાતરજ મહેમદાબાદનો રસ્તો અવિરત વરસાદમાં ધોવાઈ જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મહેસાણા નજીક ગોપી નાળા પાસે ભરાયેલા પાણીના ટ્રેક્ટર ફસાયું। સવારે 7 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તો બીજી તરફ છોટાઉદેપુરના ડુંગરભીટ ગામે બાઇક સાથે યુવક તણાયો। સ્થાનિકોએ રેસ્ક્યુ કરીને યુવકને બચાવ્યો। અમદાવાદના બોડકદેવ, બોપલ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ, થલતેજ અંડરપાસમાં પાણી ભરાવાનું શરૂ થયું। તો આવા જ વરસાદના વધુ સમાચાર માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।